ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। 2 દિવસ પહેલા કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, પરંતુ હવે આ મામલે મોટો વળાંક આવ્યો છે। 2 દિવસ પહેલા કિંજલ રબારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતાની મરજીથી ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે। વિડીયોમાં કિંજલ રબારીએ સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈ તેમને કે તેમના પતિને હેરાન કરશે તો તેમની સંપૂર્ણ જવાબદારી તેમના પરિવારની રહેશે, પરંતુ અન્ય સમાજ એટલે કે ચૌધરી સમાજમાં લગ્ન કરતા રબારી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સોશિયલ મીડિયામાં પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો। આ દરમિયાન કિંજલ રબારીએ રાજ્યના નેતાઓ પાસે પણ મદદ માંગી હતી। તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે સુરક્ષા માટે અપીલ પણ કરી હતી, પરંતુ હવે આ મામલે નવો ટ્વિસ્ટ જોવા મળ્યો છે। 2 દિવસ બાદ કિંજલ રબારીએ પોતાના લગ્ન અંગેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધો છે। હવે સવાલો એ ઊભા થાય છે કે શું કિંજલ રબારીએ પોતાના લગ્નનો નિર્ણય પાછો ખેંચી લીધો છે કે પછી કોઈના દબાણ કે ધમકીઓના કારણે આ વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે। હાલ આ મુદ્દે કિંજલ રબારી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે।